નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં આગામી 3 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાશન કાર્ડ ધારકો માટે અંતિમ તક। આધાર કાર્ડને લઈને અગત્યના સમાચાર। એલપીજી સિલિન્ડરમાં થયા છે મોટા ફેરફારો। ગામડાના લોકોને થશે ફાયદો। ખેડૂતોને મળશે 30,000 રૂપિયા। મહિલાઓને મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન। વિદ્યાર્થી અને વાલીઓ માટે કામના સમાચાર। સરકાર આપશે 13,500 રૂપિયાની સહાય। લોન ધારકોને થશે મોટો ફાયદો। પીએમ કિસાન યોજનાનો લાભ હવે ખેડૂતોને નહીં મળે। એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા। લગ્ન સર્ટિફિકેટને લઈને નવા ફેરફારો। ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો થયા હેરાન પરેશાન। મકાન બનાવવા માટે મળશે હવે સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં 12 થી લઈને 15 જૂન વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર જૂન માસમાં દેશમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે છે, જ્યારે કેટલાક ભાગોમાં ભીષણ વરસાદ થવાની સંભાવના છે। મહારાષ્ટ્રમાં 12 જૂન બાદ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। ગુજરાતમાં 12 થી લઈને 15 જૂનના રોજ દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે। 11 જુલાઈના રોજ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાથી ગુજરાતમાં જુલાઈ મહિનામાં પણ સારો એવો વરસાદ પડશે। સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો 24 થી લઈને 30 જૂન દરમિયાન ગુજરાતમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં સારો એવો વરસાદ પડશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। વિના મૂલ્યે અનાજ જોતું હોય તો તમે ઈ-કેવાયસી છે એ કરાવી લેજો। જો તમે પણ રાશન કાર્ડ ધારક છો તો તમારે સમય મર્યાદામાં ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે, કારણ કે જો તમે આ ઈ-કેવાયસી નહીં કરો તો તમે વિના મૂલ્યે મળતા અનાજની યોજનાથી વંચિત રહી શકો છો। તો ચાલો જાણીએ કે કેવી રીતે અને ક્યાં સુધી ઈ-કેવાયસી કરી શકો છો। તમે હજુ સુધી રાશન કાર્ડની અંદર ઈ-કેવાયસી નથી કરાવ્યું તો તમે 30 જૂન 2025 સુધીમાં ઈ-કેવાયસી છે કરાવી શકો છો, કારણ કે રાશન કાર્ડની ઈ-કેવાયસી કરવાની છેલ્લી તારીખ 30 જૂન નક્કી કરવામાં આવી છે। જો તમે આ સમય મર્યાદામાં આ કામ પૂર્ણ નથી કરતા તો તમને મફત અનાજ મળતું બંધ થઈ જશે। એટલે કે રાશન કાર્ડમાં જે લોકોના નામ છે એ તમામ લોકોએ ઈ-કેવાયસી કરાવવું પડશે। સૌથી પહેલાં તમારે નજીકના રાશન ડીલર પાસે જવાનું છે। તમારે રાશન ડીલરને જણાવવાનું છે કે તમારે ઈ-કેવાયસી કરાવવું છે। રાશન કાર્ડમાં જેટલા લોકોના નામ છે તમામ લોકોએ દુકાન પર જવાનું રહેશે અને ઈ-કેવાયસી છે એ કરાવવું પડશે। તો જ મિત્રો તમને આગામી મહિનામાં એટલે કે જુલાઈ મહિનામાં સરકાર તરફથી મળતું મફતમાં અનાજ છે એ તમને સમયસર મળતું થશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો લાભ આ ખેડૂતોને નહીં મળે અને કયા કયા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹20,000નો 20મો હપ્તો। તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર 4 મહિને 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે। આ યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। આ પહેલા 18મો હપ્તો ગયા વર્ષે એટલે કે વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। આ રીતે આ યોજનાનો 20મો હપ્તો છે મિત્રો આ મહિનાના અંતમાં એટલે કે જૂન મહિનાના અંતિમ સપ્તાહની અંદર ખેડૂતોના ખાતામાં છે ટ્રાન્સફર કરવામાં આવશે। જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ આ અંગે જાહેરાત કરવામાં નથી આવી। સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ, જો તમે આ કામ નહીં કરો તો તમને હપ્તો મળવાનું છે બંધ થઈ જશે। ઈ-કેવાયસી પૂર્ણ કરવાની સાથે બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે। જો તમે તમારા બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યું હોય તો 2,000 રૂપિયાનો હપ્તો અટકી શકે છે। જો તમારા જમીન રેકોર્ડના દસ્તાવેજોમાં કોઈ ભૂલ હોય તો પણ તમે ચકાસણી પ્રક્રિયા પૂર્ણ ન કરી હોય તો પણ હપ્તો મળતો તમને બંધ થઈ જશે। જો તમે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરેલી અરજીમાં કોઈ ભૂલ કરી હોય, ઉદાહરણ તરીકે તમે નામ છે, જન્મ તારીખ છે, મોબાઈલ નંબર છે,
આ સાથે મિત્રો ખોટી વિગતો દાખલ કરી છે તો પણ તમને હપ્તાના પૈસા મળશે નહીં. કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે લાભાર્થીઓની યાદીની સમીક્ષા કરવામાં આવે છે. જો કોઈ કારણસર તમારું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવે તો તમારા ખાતામાં ₹2000નો હપ્તો મળતો બંધ થઈ શકે છે. તો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો થયા હેરાન પરેશાન. પ્રાકૃતિક ખેતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર હંમેશા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તો 0% વ્યાજ દરથી ખેડૂતોને વ્યાજ લોન આપવામાં આવે છે. સાથે સાથે રેગ્યુલર એટલે કે સમયસર ધિરાણ ભરતા ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય છે જમા થતી હોય છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સહાય જમા થાય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની ગઈ છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાલીઓ માટે મોટો નિર્ણય. સ્કૂલ પ્રવાસ દરમિયાન બનતી દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે જે પણ શાળા પ્રવાસનું આયોજન કરશે તેમને પોલીસના કર્મચારીઓને સાથે રાખવાના નિયમોનું પાલન કરવાનું રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાના પગલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. જે મુજબ હવેથી રાજ્યની તમામ શાળાઓ જેમ કે સરકારી, અર્ધ સરકારી, ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ, ટૂર, પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમોમાં 2 ગણવેશધારી પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે હવે મોંઘા. ગ્રાહકોને એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે ₹23નો ચાર્જ ચૂકવવો પડશે. ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે એટીએમ વ્યવહારો માટે ફી વધારવાની જાહેરાત કરી છે. બેંકે બચત ખાતામાં તેમજ ટ્રસ્ટ ખાતાઓ માટે તેમના ટેરિફ માળખામાં અપડેટની જાહેરાત કરી છે. અપડેટ હેઠળ આ ખાનગી બેંકે એક્સિસ અને નોન એક્સિસ બંને એટીએમ માટે મફત મર્યાદા પછી એટીએમ વ્યવહારો માટે ફી વધારી. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે હવે ₹30,000. ઉપરાષ્ટ્રપતિએ ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નાણાકીય સહાય વધારવાની જોરદાર માંગ કરી છે. તેમના મત મુજબ વર્તમાન વર્ષમાં ₹6,000 જેટલી રકમ હવે મોંઘવારીના દરજ્જાઓને ધ્યાનમાં રાખતા અપૂરતી બની ગઈ છે અને તેને વધારો કરવો જરૂરી છે. સાથે સાથે ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે જો સરકારી સહાય સીધા ખેડૂતોના ખાતામાં પહોંચી અને પૂરતી માત્રામાં મળે તો 1 વર્ષમાં ₹30,000 સુધી પહોંચી શકે છે. આ સાથે મિત્રો સરકાર ખેડૂતોને ખાતર સબસિડી ડાયરેક્ટ બેનિફિટ એટલે કે ટ્રાન્સફર દ્વારા એટલે કે ડીબીટીના દ્વારા ખેડૂતોના ખાતામાં સીધી મોકલે તો ખાસ કરીને મિત્રો આ એક ખેડૂતલક્ષી નિર્ણય પણ ગણી શકાય. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડનો ઉપયોગ હવે તમામ પ્રકારના સરકારી અને ખાનગી કામોના પુરાવા તરીકે થઈ રહ્યો છે. પછી ભલે તે સરકારી દસ્તાવેજો બનાવવાનું હોય, બેંક ખાતું ખોલાવવાનું હોય કે નવી નોકરી માટે દસ્તાવેજો સબમિટ કરાવવાનું હોય, દરેક જગ્યાએ આધાર કાર્ડ મંગાવવામાં આવે છે. સરકારી સુવિધા અને બેન્કિંગ સુવિધાઓ માટે મેળવવા માટે આધાર નંબર ખૂબ જ મહત્વપૂર્ણ છે. નિયમો મુજબ વ્યક્તિએ દર 10 વર્ષે પોતાના આધાર કાર્ડ અપડેટ કરાવવું પડે છે. પરંતુ બાળ આધાર એટલે કે 5 થી લઈને 15 વર્ષના વયના બાળકોના આધાર અપડેટ કરવામાં આવે છે. આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ 30 જૂને સમાપ્ત થઈ જશે. જો તમે આગામી 3 દિવસમાં નજીકના આધાર સેવા કેન્દ્રમાં જઈને તમારા આધાર અપડેટ નહીં કરો તો તમે મફતમાં આધાર અપડેટ કરવાની તક ગુમાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લોન ધારકો માટે ફાયદાની વાત. હોમ લોન લેનારાઓ માટે મોટી રાહત ભર્યા સમાચાર સામે આવ્યા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ જૂન વર્ષ 2025માં રેપો રેટમાં 0.50%નો ઘટાડો કર્યો. હવે રેપો રેટ ઘટીને 5.50% થઈ ગયો છે, જેની સીધી અસર લોન હપ્તાના વ્યાજ પર પડશે. તો જો તમારે મકાનની 30 લાખની લોન 20 વર્ષ માટે તમે લીધી હોય તો હવે ₹1,000 ઓછો હપ્તો આવશે તમારે. અંદાજિત છેલ્લે તમે લોન સમાપ્ત કરશો ત્યારે તમને 1.5 થી લઈને ₹2 લાખ સુધીનો ફાયદો થશે.
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગામડાના લોકોને થશે ફાયદો. ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાની ફરિયાદો માટે ટોલ ફ્રી નંબર જાહેર થયો છે અને આ ટોલ ફ્રી નંબર છે 1916. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતમાં શહેરી વિસ્તારોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું. જો કે પાણી પુરવઠા વિભાગે ફક્ત ગ્રામીણ સ્તરે પાણી પહોંચાડીને સંતોષ નથી માનવો, પરંતુ ગ્રામીણના નાગરિકોને પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવી રહ્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 6,000 રૂપિયા. મહિલાઓ માટે ખુશખબર આવી. કેન્દ્ર સરકાર આપશે 6,000 રૂપિયાની આર્થિક સહાય. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના પ્રથમ વખત ગર્ભવતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી. પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે આ યોજનાને ઓળખવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે, જેના માટે સરકાર તમને 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા, બીજા તબક્કામાં 2,000, ત્રીજા તબક્કામાં 2,000 રૂપિયા અને ગર્ભવતી મહિલાઓને આપવામાં આવશે. તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લે 1,000 રૂપિયા છે એ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરે છે. આમ ટોટલ 6,000 રૂપિયાની આર્થિક સહાય છે એ માતૃવંદના યોજના અંતર્ગત મહિલાઓને મળે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. લગ્ન સર્ટિફિકેટના નવા ફેરફારો. હવે લગ્ન નોંધણી લગ્નના સ્થળોના આધારે નહીં, પરંતુ તે સ્થળના તાલુકાની સબ રજિસ્ટ્રેશન કચેરીમાં થશે, જ્યાં કન્યા અને વરરાજા અથવા તો તેમના માતા પિતા રહે છે. લગ્ન નોંધણી દરમિયાન પરિવારના એક સભ્યને પણ ત્યાં હાજર રહેવું પડશે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે આ એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો. જો કોઈ કારણસર પરિવારનો કોઈ સભ્ય ન આવી શકે તો લગ્નનું સંચાલન કરનાર પંડિત, મૌલવી અથવા તો પારધીએ ઓફિસમાં જવાનું રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ભારત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનવા માટે લખપતિ દીદી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ મહિલાઓને નવો વ્યવસાય શરૂ કરવા માટે તેમની આવક વધારવા માટે જરૂરી તાલીમ આપવામાં આવશે. સ્વસહાય જૂથો મારફતે સરકારનો ઉદ્દેશ્ય કે મહિલાઓની વાર્ષિક આવક 1 લાખ રૂપિયા સુધી વધે, જેથી તેઓ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે. આ યોજનાની યોગ્યતા શું છે? આ યોજના માટે માત્ર મહિલાઓ માટે છે. અરજદાર મહિલા સંબંધિત રાજ્યની કાયમી રહેવાસી હોવી જોઈએ. તેમની ઉંમર 18 થી લઈને 60 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. અરજદાર મહિલાએ સ્વસહાય જૂથ સાથે ભાગ હોવો જરૂરી છે. યોજનામાં માત્ર તે જ પરિવાર તેમજ પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અરજદારના પરિવારના કોઈ પણ સભ્ય સરકારી નોકરીમાં ન હોવા જોઈએ. સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો આ યોજના માટે તમે અરજી કરી શકો છો. કેવી રીતે કરી શકો છો? તો લખપતિ દીદી યોજના માટે અરજી કરવા માટે તમારું રહેઠાણ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવક પ્રમાણપત્ર, બેંક એકાઉન્ટની વિગતો અને મોબાઈલ નંબર હોવા જરૂરી છે. જો તમે સ્થાનિક સ્વસહાય જૂથોના સભ્ય નથી તો પહેલાં તમારે તેમાં જોડાવવું પડશે, કારણ કે આ જૂથો યોજનાની માહિતી અને સહાય પૂરી પાડે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર આપશે 13,500 રૂપિયાની સહાય. રત્ન કલાકારો માટે પેકેજ જાહેર થયું. ગુજરાત સરકાર રત્ન કલાકારો માટે ખાસ મિત્રો એક મહત્વપૂર્ણ પેકેજ જાહેર કર્યું, જે અંતર્ગત સરકાર કારીગરોના સંતાનોની 1 વર્ષની શૈક્ષણિક ફીમાં વધુમાં વધુ 13,500 રૂપિયા સુધીની રકમ માફ કરશે, જે સરકાર ડીબીટી મારફતે જમા કરશે. તેમજ વીજ ડ્યુટીમાં પણ 1 વર્ષની રાહત આપવામાં આવશે. રત્ન કલાકારોને 5 લાખ રૂપિયાની લોન ઉપર 9%ની 3 વર્ષ સુધીની વ્યાજ સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ એવા કારીગરોને મળશે જેઓ 31 માર્ચ 2024થી કામ ન મળ્યું હોય, તેઓ બેકાર હોય તેવા ખાસ મિત્રો રત્ન કલાકારો છે આ સહાય યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર આવી. સરકારે હવે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. આ માટે મિત્રો ખાસ કરીને તમે છે એ 25 મે સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકતા હતા. સરકારે 8,782 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ મગફળી માટે જાહેર કર્યો. ઉનાળુ મગના બજારના ભાવ 6,772 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. મગના ઓછા ભાવથી રાજ્યના કોઈપણ ખેડૂતને આર્થિક નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પાકોની
ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આ વર્ષ દરમિયાન રવિ માર્કેટિંગ સિઝન વર્ષ 2025-26 અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે 2,425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર થયો. તેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવાનો પણ નિર્ણય લીધો છે.